टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વરસાદથી જળબંબાકાર જોવા મળ્યો। ભાટિયા ગામમાં 3 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ફરી વળતા અવરજવરમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાટિયા ગામથી ભોગાત ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની જાણે કે પોલ ખુલી ચૂકી છે। પણ આપ જોઈ શકો છો એમ પાણીની બહુ સમસ્યા છે અહીંયા અને દર વર્ષે અહીંયા આ સ્મશાન ભાટિયાના સ્મશાન ગેટ પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની આવક થાય છે અને રસ્તો બંધ થઈ જાય છે, જેથી કરીને તમામ જાતનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે અને ભાટિયા બેટમાં પરિવર્તિત થઈ જાય છે। એટલે સ્થાનિકોમાં ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। આ અંગેની આપણે 2024માં 24/7/2024માં મેં રજૂઆત પણ કરેલી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાની તાઈ સવારે છે જે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ છે તે ભાટિયા ગામમાં સ્થાનિક નદી આવેલી છે। તે સ્થાનિક નદીમાં ઘોડાપુર છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે માર્ગો ઉપર પાણી ફરી રહ્યા છે તેના કારણે આહલાદક દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ જે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ભાટિયાથી ભોગાત જવાનો જે માર્ગ છે તે માર્ગો ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા। તો દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર